તોફાની બેટિંગ જોવા મળી છે। 7 કલાકમાં ખાબક્યો છે 5.5 ઇંચથી વધુ વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। કંતાનનગર, પાંચવડ, ભોભાફળીમાં પાણી ભરાયા છે। સિંગલાવ રોડ, સૂર્ય મંદિર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। શું સ્થિતિ છે આપના વિસ્તારની? આપ જોઈ શકો છો કે શું અત્યારે પરિસ્થિતિ છે સોસાયટીમાં। દર વર્ષે આનું આજ નગરપાલિકાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંપૂર્ણપણે ફેલ છે। સરકારનું કરોડો રૂપિયાનું બજેટ જેનું સારી રીતે આયોજન ન કરવાથી દર વર્ષે પાણીનો આ પ્રશ્ન ઉદ્ભવે છે। અમે થોડા ટાઈમ પહેલા ચીફ ઓફિસર શ્રીને અને નાયબ કલેક્ટર શ્રીને પણ લખીને આપેલું કે તમે આગળની જે જનતા બજારની કાંસ પેટી છે એને વર્ષોથી જે બનાવી છે સાફ નથી કરી, અને ઝાકલી તળાવ જે પેલા તળાવ હતું એને જે બંધ કરી દીધું છે એના લીધે જે પાણીનો ફોડ જોવો જોઈએ જતો નથી, અને જે આ જે છે તોરણા માતાવાળો કાંસ અને પામોલ રોડનો કાંસ એ બંને પાણીના કાંસનો નિકાલ થતો નથી। એટલે પાણી બધું આજુબાજુ બધી સોસાયટીઓમાં આ પરિસ્થિતિ છે, અને નીચાણવાળા ભાગોમાં બહુ ગંભીર પરિસ્થિતિ થાય છે। પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સરકારી અધિકારી જ્યારે ચોમાસું પહેલા જે કરવાનું હોય છે કામ એ કરતા નથી, અને ખાલી ચોપડા ઉપર આપેલું જેસીબી મોકલી અને ઉપર છેલ્લું એ કરીને કરોડો રૂપિયાનો એનો વ્યય થાય છે। આપણી સાથે અન્ય છે, એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો પાણી? ડિઝાસ્ટરને અમે 5.5 ની જાણ કરી છે, પણ નગરપાલિકામાંથી કોઈ પણ વ્યક્તિ આવ્યો નથી। મામલતદારે સારો સપોર્ટ કર્યો છે, એમને મોકલીશું એવું જવાબ મૌખિક એમણે અમને ફોન ઉપર આપ્યો છે। વિરાજ શાહ ચીફ ઓફિસરને અમે વોટ્સએપથી બધા ફોટોગ્રાફ મોકલ્યા છે, પણ હજુ સુધી અમારો કોઈ કોન્ટેક્ટ કરવાનો એમને હિતવાદ સમજ્યા નથી એવા। અને બીજી એક એવી વસ્તુ છે, પેટી કાંસ બનીને ઉપર કોમ્પ્લેક્સો બન્યા છે એ એમને તોડવા નથી, અને સામાન્ય નાગરિકોને પાણીમાં ડૂબાડવાની આવી એમની ચાલ રમતા હોય એવી રીતે અમે 3 મહિના અગાઉ લેખિતમાં આલ્યું છે કે અમારા ઘરોમાં જો પાણી ઘૂસશે તો એના અંગત રીતે વહીવટદાર શ્રી અમિત પટેલ તથા વિરાજ શાહ ચીફ ઓફિસર રહેશે, તો પણ એવા એમની ઊંઘ ઉડાડતા નથી। અને 5.5 નો અમે ફોન કરીને કોન્ટેક્ટ ડિઝાસ્ટરમાં બંને જ આણંદ જિલ્લા ડિઝાસ્ટર નંબર ઉપર ફોન કર્યો છે, બોરસદ મામલતદાર શ્રીને કર્યો છે, અને વિરાજ શાહ તો એમનો ફોન નંબર છે જ નહીં લેન્ડલાઇન, અને એમનો મોબાઈલ કરીએ છો તો એમનો મોબાઈલ ઉપાડતા નથી। બોરસદ શહેરમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે નગરપાલિકાનું પ્રી મોન્સૂન પ્લાન છે જે અહીંયા નિષ્ફળ ગયેલું જોઈ શકાય છે। મહત્વની વાત તો એ છે કે અહીંયા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે, અને સ્થાનિક લોકો દ્વારા ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવે છે, તેમ છતાં ચીફ ઓફિસર છે પોતાનો ફોન રિસીવ કરવા તૈયાર નથી। બુરહાન પઠાણ, જે 24 કલાક, બોરસદ। બોરસદ શહેરમાં માત્ર 7 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને બોરસદ શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે। G24 કલાકની ટીમ પહોંચી છે બોરસદ શહેરના કોલેજ રોડ પર। હું અહીંયા જે દ્રશ્યો બતાવવા માંગુ છું, અહીંયા જે છે ઘૂંટણ સમાણા પાણી ફરી વળ્યા છે। જોઈ શકાય છે કે સમગ્ર કોલેજ રોડ ઉપર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થઈ ગયો છે, અને તેને લઈને વાહન ચાલકો પણ હાલાકી અનુભવી રહ્યા છે। જો કે મોટા વાહનો અહીંયા ધીમેથી પસાર થઈ રહ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે 5.5 ઇંચ વરસાદ ખાબકવાના કારણે અહીંયા જળબંબાકારની સ્થિતિ છે, તેમ છતાં વહીવટી તંત્ર અહીંયા ઝાંખવા પણ નથી આવ્યું, અને શું સ્થિતિ છે તે પણ જોવા આવ્યું નથી, જેને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। બુરહાન પઠાણ, G24 કલાક, બોરસદ। નવસારીના ચીખલીમાં